જય દ્વારકાધીશ બધાને મોમાઈમાં મજા કરાવે. જો અહીંયા તો જેઠાલાલ ચાલે છે ને વાગી ગયા છે 10 કમ્પ્લીટ. અને ખાવાનું શું બનાવ્યું છે હું બતાવી દઉં, કારણ કે સવારમાં વહેલી નથી ઉઠી, આજે લેટ થઈ ગયું હતું. સોયાબીનનું શાક ને ડુંગળી, બાજરીના રોટલા, ઘઉંના રોટલી અને વઘારેલી ખીચડી. તો ગાઈસ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને પ્લીઝ સપોર્ટ કરો. 1000 કે ફટાફટ કરાવી દો જલ્દી. તો ગાઈસ આપણે પણ વાત લઈ લીધા કોકના અને મંગાવી દીધા મહેંદીના સ્ટીકરો. હવે જોઈએ આ મહેંદીના સ્ટીકરો કેવા આવે છે. આમ જોવામાં તો સારા લાગે છે. મૂકી નહીં બતાવીશ તમને. 2 હાથના છે. આટલા જ આવ્યા છે ગાઈસ, બીજા નહીં આવ્યા. આટલું પેકેટ મને 100 રૂપિયાનું પડ્યું છે. એક ખાલી આટલું, વિચાર કરો. તો આને મૂકી નહીં બતાવીશ હું તમને. કારુડીનું માથું ઓરાવે છે. સાડી બરોબર નથી માતાજી, અંદર ને આવતું શું કરો છો? તારો માતાજી બંધ કરે. શું કરો છો? હાય કે હાય. જય માતાજી. સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ તૈયાર થઈ ગઈ. જો કેવી લાગુ છું કેજો. મને હા ને ચીપીને બોલતા નહીં આવડતું. અમુક નહીં લોકો બોલતા ચીપી. કેમ છો? મજામાં છો? આવું બધું નહીં આવડતું. તો પ્યોર દેશી ભાષા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાડી પડી છે. વિચાર તો એવો છે અમદાવાદ જવાનો, પણ જોઈએ છીએ હવે. તૈયાર તો થઈ ગયું. તો બસ કંટાળ્યા છીએ. ખીચડી તો સવારમાં ખાધી હતી, ચાય પીધો તો. ભાવના કશું બનાવશે. હું બનાવીશ ભાવના? તો બસ ખીચું બનાવ્યું છે. કોને ખાવું છે આવી જાઓ. મરચાં ઓછા પડે કે હલાવવાનું? થોડુંક શેકાવી દે એટલે સારું થઈ જાય. તો ગાઈસ ખીચું તો તૈયાર થઈ ગયું. ખાઈએ. હા અને તું જઈને જો આવી બાલ મંદિર? હે બાલ મંદિર ગઈ હતી? ખીચડી નહીં ભાવતી? તો ગાઈસ આ જો જઈને આવી આપણે પેલા કન